નમસ્કાર દોસ્તો, આજે આપણે ગણિતના એક એવા પ્રમેયની વાત કરવાના છીએ જે ઘણાને અઘરો લાગે છે, પણ ખરેખર ખૂબ જ સહેલો છે. અને સૌથી સારી વાત, આ પ્રમેય તમને પરીક્ષામાં ચોક્કસ માર્ક્સ અપાવી શકે છે. હા, તમે બરાબર જોયું. 4 માર્ક્સ, અને એ પણ પાક્કા. આ એક એવો પ્રમેય છે જે બોર્ડની પરીક્ષામાં રોકડા 4 માર્ક્સ અપાવી શકે છે. તો ચાલો એને બરાબર સમજી લઈએ. પણ અહીં જ મોટાભાગના વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જાય છે. આ પ્રશ્ન પરીક્ષામાં સીધો સાધો નથી પૂછાતો, એનું નામ બદલાયા કરે છે અને એનાથી જ બધી ગડબડ થાય છે. જો પરીક્ષામાં આ પ્રશ્ન થેલ્સના પ્રમેય તરીકે પણ આવી શકે, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે પણ, ક્યારેક તો આખું વિધાન જ છાપી દે, અથવા કોઈ ત્રિકોણનું નામ આપી દે, જેમ કે ABC કે PQR. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આ બધા જ રૂપો માટે તૈયાર રહીશું. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ પ્રમેય આખરે કહેવા શું માગે છે એને એકદમ બિલકુલ સરળ ભાષામાં સમજીએ. સારું, તો આ છે એનું પુસ્તકનું વિધાન. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. થોડું અઘરું લાગે છે નહીં? ચાલો હું તમને સમજાવું કે એનો સાચો મતલબ શું છે. જુઓ, એકદમ સિમ્પલ છે. આપણી પાસે એક ત્રિકોણ છે. આપણે એની કોઈ એક બાજુ, માની લો કે નીચેની બાજુ, એને સમાંતર એક રેખા દોરીએ છીએ. હવે આ રેખા બીજી 2 બાજુઓને 2 અલગ અલગ જગ્યાએ કાપશે, બરાબર? તો પ્રમેય બસ એટલું જ કહે છે કે એક બાજુ પર બનેલા 2 ટુકડાઓનો જે ગુણોત્તર હશે એ જ ગુણોત્તર બીજી બાજુના 2 ટુકડાઓનો હશે. બસ આટલી જ વાત છે. ઓકે, તો આપણું મિશન શું છે? આપણને આપવામાં આવ્યું છે, એટલે કે આપણો પક્ષ, કે એક ત્રિકોણ ABC છે જેમાં DE રેખા BCને સમાંતર છે. અને આપણે સાબિત શું કરવાનું છે? એટલે કે સાધ્ય કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થાય છે. બસ આટલો જ આપણો ટાર્ગેટ છે. હવે કોઈ પણ સાબિતી શરૂ કરતા પહેલાં સૌથી અગત્યની વસ્તુ છે એની આકૃતિ. જો આકૃતિ બરાબર સમજાઈ ગઈ ને, તો સમજો કે અડધી સાબિતી તો ત્યાં જ પૂરી થઈ ગઈ. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ બનાવીએ. તો સૌથી પહેલાં તો આપણું બેઝિક સેટઅપ. એક ત્રિકોણ ABC અને એમાં એક સમાંતર રેખા DE. અહીંથી આપણી શરૂઆત થાય છે. હવે આપણું પહેલું કામ, આપણે B ને E સાથે અને C ને D સાથે જોડી દઈશું. આનાથી શું થયું? આપણને 2 નવા ત્રિકોણ મળ્યા. દેખાય છે? આ ત્રિકોણ આપણને સાબિતીમાં ખૂબ જ કામ લાગશે. અને હવે બીજું અને સૌથી મહત્વનું પગલું. આપણે 2 લંબ દોરવાના છે. એક EN જે AD બાજુ પર લંબ છે અને બીજો DM જે AE બાજુ પર લંબ છે. આ લંબ બીજું કંઈ નહીં પણ આપણા ત્રિકોણની ઊંચાઈ છે. યાદ રાખજો, આ ઊંચાઈ જ આપણને ક્ષેત્રફળ શોધવામાં મદદ કરશે. અને આ રહ્યું આપણું બ્રહ્માસ્ત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર તો આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છીએ. આખી સાબિતીનો આધાર આ એક જ સૂત્ર પર છે. ચાલો, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે. આકૃતિ તૈયાર છે, સૂત્ર પણ ખબર છે. હવે સમય છે અસલી કામનો. ચાલો ગુણોત્તરને સાબિત કરીએ. સૌથી પહેલાં આપણે ત્રિકોણની ડાબી બાજુ પર ધ્યાન આપીએ. આપણે ઉપરના ત્રિકોણ ADE અને નીચેના ત્રિકોણ BDEના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. જુઓ, સૂત્ર મૂકવાથી શું થાય છે? ઉપર અને નીચેથી 1/3 ઉડી ગયા અને બંનેની ઊંચાઈ EN પણ સરખી છે, તો એ પણ ઉડી ગઈ. તો વધ્યું શું? બસ ADના છેદમાં DB. આપણો પહેલો ગુણોત્તર મળી ગયો. હવે જેવું આપણે ડાબી બાજુ કર્યું, બરાબર, એવું જ જમણી બાજુ કરવાનું છે. આ વખતે આપણે ત્રિકોણ ADE અને ત્રિકોણ DECના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈશું. અહીં પણ એ જ જાદુ થશે. 1/3 અને આ વખતે ઊંચાઈ DM બંને કેન્સલ થઈ જશે અને આપણને મળશે આપણો બીજો ગુણોત્તર AEના છેદમાં EC. જોયું કેટલું સરળ છે? ઓકે, તો આપણી પાસે 2 ગુણોત્તર છે. એક છે AD છેદમાં DB અને બીજો છે AE છેદમાં EC. પણ આપણો ધ્યેય તો એ બંનેને બરાબર સાબિત કરવાનો છે. તો એ કેવી રીતે કરીશું? આ જ આખી સાબિતીનો સૌથી રસપ્રદ ભાગ છે. અને એનો જવાબ છે ભૂમિતિના એક ખૂબ જ મહત્વના નિયમમાં. નિયમ એ છે કે જો 2 ત્રિકોણ એક જ પાયા પર આવેલા હોય
અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો એ બંનેના ક્ષેત્રફળ હંમેશા સરખા જ હોય છે. આ નિયમ જ આપણી ચાવી છે. હવે આપણી આકૃતિમાં જુઓ, નીચેના જે બે ત્રિકોણ છે BDE અને DEC, એ બંનેનો પાયો DE સરખો છે અને બંને DE અને BC આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે ક્ષેત્રફળ BDE બરાબર ક્ષેત્રફળ DEC છે. આ જ એ આહા મોમેન્ટ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. ચાલો તો હવે ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. હું તમને આખી સાબિતી ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં યાદ કરાવી દઉં. તો જુઓ, આપણા જે બે ગુણોત્તર હતા એ બંનેના અંશમાં તો ત્રિકોણ ADE સરખું જ હતું. અને હવે આપણે સાબિત કરી દીધું કે બંનેના છેદ પણ સરખા છે. તો જો અંશ અને છેદ બંને સરખા હોય તો પછી આખા ગુણોત્તર પણ સરખા જ થવાના ને. માટે AD/DB = AE/EC. બસ થઈ ગયું સાબિત. તો યાદ રાખવા માટે ફક્ત આ 3 સ્ટેપ્સ. સ્ટેપ 1, ડાબી બાજુના ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને પહેલો ગુણોત્તર શોધો. સ્ટેપ 2, જમણી બાજુના ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને બીજો ગુણોત્તર શોધો. અને સ્ટેપ 3, સમાન પાયો, સમાન સમાંતર રેખાવાળા નિયમથી નીચેના બે ત્રિકોણના ક્ષેત્રફળને સરખાવીને બંને ગુણોત્તરને બરાબર સાબિત કરી દો. બસ આટલું જ છે. અને મને ખાતરી છે કે આ સમજૂતી જોયા પછી કોઈ પણ વિદ્યાર્થી આ પ્રમેયને આંખો બંધ કરીને પણ લખી શકશે. તો હવે આ 4 માર્ક્સને તમારા પાક્કા જ સમજો.